એક માણસ મંદિરે ગયો અને ભગવાન પાસે ધન માગ્યું. બાજુમાં ઊભેલા વૃદ્ધ બોલ્યા, ધન માગતા પહેલા સારો માર્ગ સાચો માર્ગ હોય ને તો ધન પોતે આવી જાય છે. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. એક ગરીબ ખેડૂત દરરોજ ખેતરમાં કામ કરતો અને કામ શરૂ કરતા પહેલા ભગવાનને યાદ કરતો. એક દિવસ પાક બગડી ગયો, પણ તેને વિશ્વાસ ન છોડ્યો. થોડા દિવસમાં વરસાદ આવ્યો અને ખેતર ફરી લીલું થઈ ગયું. એ દિવસે તેણે સમજ્યું, ભગવાન ક્યારેય મોઢું આપે પણ ખાલી હાથ નથી મોકલતા. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. એક ખેડૂત દિવસભર મહેનત કરતો. કોઈ પૂછ્યું, તમે થાકતા નથી? ખેડૂત કહે, થાક તો આવે, પણ ખેતરની લીલાશ જોઈને દિલ ભરી તાજું થઈ ગયું. આને કહેવાય ખેડૂત પુત્ર. એક યુવાન હંમેશા ફરિયાદ કરતો કે જીવનમાં મુશ્કેલી છે. એક દિવસ તે મંદિરે ગયો. ત્યાં લખેલ હતું, ભગવાન મુશ્કેલી આપે છે પણ તાકાત પણ આપે છે. એ વાંચીને તેણે વિચારધારા બદલાઈ ગઈ. એક છોકરો દરરોજ સફળતા માટે મંદિરે જતો. એક સંતે કહ્યું, પહેલા માતા પિતાના પગ સ્પર્શ કર. થોડા સમયમાં તેની જિંદગી બદલાઈ ગઈ. જય દ્વારિકાધીશ. મા બાપના આશીર્વાદથી જિંદગી બદલાઈ ગઈ. ખેડૂત બીજ વાવે છે અને તરત પાક નથી મળતો. સમય લાગે છે. જીવન પણ એવું જ છે. સહન શક્તિ રાખશો તો ફળ જરૂર મળશે. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. એક માણસે મોટી આરતી કરતો હતો, પણ ગરીબ મદદ કરતો ન હતો. એક સંતે કહ્યું, ભગવાનને ફૂલથી નહીં, દયાથી ખુશ કરી શકાય. એક યુવાન કહે, મારું નસીબ ખરાબ છે. એક વૃદ્ધ ખેડૂતે કહ્યું, નસીબ ખેતર જેવું છે, મહેનત કરશો તો પાક આવશે. જય દ્વારિકાધીશ. એ રાતે એક ગામમાં ઘણા દિવસ વરસાદ ન આવ્યો. બધા લોકો ચિંતામાં હતા. એક બાળક રોજ પ્રાર્થના કરતો. થોડા દિવસ પછી વરસાદ આવ્યો અને ગામ ખુશ થઈ ગયું. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. ઠાકરની લીલા અપરંપાર હોય. જ્યારે બધા રસ્તા બંધ લાગે ત્યારે એક રસ્તો હંમેશા ખુલ્લો હોય, ભગવાન પર વિશ્વાસ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. એક ગરીબ ખેડૂત દ્વારકા દર્શન કરવા ગયો. તેની પાસે પૈસા ઓછા હતા, પણ દિલમાં ભક્તિ ભરેલી હતી. જ્યારે તે મંદિરમાં પહોંચ્યો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સમજ્યું કે સાચી ભક્તિ પૈસા નહીં, દિલથી થાય છે. પૈસા નહીં, દિલથી થાય છે. એક યુવાન ખેડૂત દરરોજ દ્વારકાધીશનું નામ લઈને ખેતરમાં જતો હતો. કોઈએ પૂછ્યું, ભગવાનને યાદ કરીને શું મળે? બોલ્યો, દિલને શાંતિ મળે છે અને મહેનત કરવાની શક્તિ મળે છે. એક ખેડૂત ખેતરમાં પાક બગડી ગયો, છતાં તેણે ભગવાનને દોષ ન આપ્યો. તેણે કહ્યું, કદાચ દ્વારિકાધીશ મને કંઈક નવું શીખવા માગે છે. એક બાળક પોતાના પિતાને પૂછે છે, આપણે ખેતરમાં કામ કરતા કરતા પહેલા ભગવાનને કેમ યાદ કરીએ? પિતા કહે, કારણ કે આ જમીન પણ ભગવાનની ભેટ છે. એક ગરીબ ખેડૂત દર વર્ષે દ્વારકા જતો હતો. કોઈએ પૂછ્યું, તું દર વર્ષે કેમ જાય છે? તેણે કહ્યું, દ્વારિકાધીશ મળ્યા વગર દિલને
શાંતિ નથી મળતી. જય દ્વારિકાધીશ. એક સંતે ખેડૂતને કહ્યું, તું ખેતરમાં મહેનત કરે છે એટલે ભગવાન ખુશ થાય છે, કારણ કે તારી મહેનત કરનાર માણસ ભગવાનને સૌથી વધુ પ્રિય છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય દ્વારિકાધીશ. જય માતાજી, જય હરસિદ્ધિમાં.